અને એટલા માટે જુદા જુદા ચરિત્રો અને જુદા જુદા તીર્થોમાં વર્ણિત અહીંયા બિરાજમાન પુરુષોત્તમો શ્રી મહાપ્રભુજીના પારાયણનું શ્રવણ કરવા માટે આવે છે. તો અહીંયા 7 દિવસ બિરાજ્યા મહાપ્રભુજી. મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 52માં બેઠકજી દર્ભસેનના મહાપ્રભુજીના બેઠકજી. અહીં મહાપ્રભુજી બિરાજમાન થયા અને આજ્ઞા કરી વૈષ્ણવોને કે આ વિષ્ણુનો સાક્ષાત અવતાર છે દર્ભસેનજી, અને એમનું મંદિર અહીંયા બિરાજમાન છે. ત્યાં જઈને મહાપ્રભુજીએ વંદન કર્યા. દર્ભસેનજી પોતે શ્રવણ કરવા માટે પધાર્યા. જ્યાં જ્યાં મહાપ્રભુજી ભાગવતજીના પારાયણ કરે ત્યારે એ તીર્થના જે દેવતા હોય એ પોતે સામેથી આવીને ભાગવતજીનું શ્રવણ કરે છે. ભાગવતજીનું મહાત્મ્ય પણ એમ કહે છે કે જ્યાં જ્યાં ભાગવતજી થાય છે ત્યાં ભગવાન પોતે સામેથી પધારે છે. અને એનું પ્રમાણ અહીંયા મહાપ્રભુજીના બેઠક ચરિત્રમાં આપણને મળે છે. સામેથી પ્રભુ પધારી અને ભાગવતજીનું શ્રવણ કરે છે. અહીંયા બિરાજમાન થયા અને વીર વૈષ્ણવો કેટલાક અન્ય વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવો આવ્યા છે. મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થમાં પરાસ્ત કર્યા છે. મહાપ્રભુજીના સેવક થયા છે. અહીં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 53માં બેઠકજી મહાપ્રભુજીના સુરતમાં બિરાજતા બેઠક. જો મહાપ્રભુજીની યાત્રા હવે ગુજરાતમાં આવી એટલે અહીંયા ઘણા લોકો, આપણે બધા ગુજરાતના મોટા ભાગના લોકો, એટલે સુરત આદિ જે શહેરોમાં મહાપ્રભુજી બિરાજમાન, અને ઘણા લોકોએ અન્ય બેઠકજી કદાચ દક્ષિણ ભારતમાં ન ગયા હોય પણ ગુજરાતના તો લગભગ બેઠકજીમાં વૈષ્ણવ ગયા હશે. સુરતના બેઠકજી મહાપ્રભુજીના અહીંયા મહાપ્રભુજી સુરત પધાર્યા છે. ભાગવતજીનું પારાયણ કરવા માટે બિરાજમાન થયા. 7 દિવસ સુધી અશ્વિની કુમારનું ક્ષેત્ર છે અને અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા. રોજ એક સ્ત્રી 16 શણગાર સજી અને મહાપ્રભુજી પાસે પારાયણ કરતા હોય ત્યારે પંખો કરવા માટે આવી જાય. બધાને આશ્ચર્ય થાય. ઘણીવાર એ સ્ત્રીને મના કરવામાં આવી સેવકો દ્વારા, પણ રોજ સમય થાય ભાગવતજીનો એટલે ત્યાં પધારે. પારાયણ પૂરું થયું એટલે પૂછ્યું કે આ કોણ સ્ત્રી હતી? વૈષ્ણવોએ ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આ બીજું કોઈ નહીં, આ પોતે તાપીજી અહીં પધારે છે. તાપી નદીના કિનારે આ બેઠકજી બિરાજમાન છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ સૂર્યપુત્રી છે અને એ નાતે આ તાપીજી અમારા યમુનાજીના બહેન થાય, અને એટલા માટે નિત્ય ભાગવતજીનું પારાયણ કરવા માટે પધારે છે. કારણ કે ભાગવતજી ભક્તિ રૂપા ગ્રંથ છે અને ભાગવતજીના મહાત્મ્ય વર્ણન કરવામાં આવે છે કે ભક્તિ મહારાની બિરાજમાન હતા ત્યારે સમસ્ત નદીઓ સ્ત્રીનો રૂપ ધારણ કરીને એમની સેવા કરી રહી હતી. અને એટલા માટે જ્યાં જ્યાં મહાપ્રભુજીના મુખમાંથી ભાગવતનો ભક્તિ પ્રવાહ વહે છે ત્યાં ત્યાં નદીઓ, પર્વતો, દેવતાઓ મનુષ્ય રૂપ ધારણ કરી અને અહીં સેવા કરવા માટે પધારે છે. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે પ્રત્યેકનું વૈકુંઠમાં આધિદૈવિક સ્વરૂપ બિરાજમાન છે અને ભૌતિક સ્વરૂપે એ લોકો ભૂતલ પર છે. અને જ્યારે આચાર્યો, મહાપુરુષો, ભગવદ અવતારો પધારે ત્યારે એ પર્વતો, નદીઓ, તીર્થો આધિદૈવિક રૂપ ધારણ કરી અને એમને મળવા માટે પધારતા હોય છે, એમને વંદન કરવા માટે પધારતા હોય છે. જ્યારે સંતો, મહાત્માઓ, આચાર્યો પધારે છે ત્યારે તીર્થોને અતિ પ્રસન્નતા થાય છે. અહીંયા સુરતના મહાપ્રભુજી બિરાજમાન થઈને ભાગવતજીનું પારાયણ કર્યું, એનું વર્ણન આવ્યું. સુરતમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 54મી બેઠકજી ભરૂચમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે. ભૃગુ કચ્છ નામનું આ ક્ષેત્ર જ્યાં બલિરાજાએ યજ્ઞ કર્યો હતો. વામન ભગવાન પોતે ત્યાં પધાર્યા હતા ભૃગુ કચ્છમાં, અને 3 ડગલામાં, 2 ડગલામાં બધુંય માપી લીધું, બાંધ્યા બલિરાજાને. પૂછ્યું બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું? મસ્તક નમાવી અને કહ્યું કે મારા મસ્તક પર પધરાવો. આમ 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ અહીંયા બલિરાજાએ કર્યું હતું. એવું ભૃગુ કચ્છનું આ ક્ષેત્ર મહાપ્રભુજી પધાર્યા છે. ભાગવતજીનું છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થઈને પારાયણ કરે છે. રોજ એક સ્ત્રી પધારે છે, ભાગવતજીનું શ્રવણ કરે છે. પૂછ્યું આ કોણ છે? તો કહ્યું આ સાક્ષાત નર્મદાજી છે. અને નર્મદાજીના દર્શન કરી નર્મદાજીએ વિનંતી કરી કે આપ સ્નાન કરવા માટે પધારો. અને મહાપ્રભુજી આ નર્મદાજીમાં સ્નાન કરવા માટે પધાર્યા છે. એવી કથા બેઠક ચરિત્રમાં ગાન કરવામાં આવે છે. અહીં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. 55માં બેઠકજી એ મોરબીના બેઠકજી છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે અહીંયા મયુર ધ્વજ નામનો રાજા રહેતો હતો અને એણે આ મોરબી શહેર વસાવ્યું છે. અહીંયા
બે વૈષ્ણવ મહાપ્રભુજીના શિષ્ય સેવક થયા. બાલા અને બાંદા બંનેનું નામ હતું. બાદરાયણ દાસ એમનું નામ પાડ્યું. મહાપ્રભુજીના સેવક થયા. પુષ્કરના બ્રાહ્મણ હતા. સુંદર ઠાકોરજીનું બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ એમને સેવામાં પધરાવી દીધું. આજે પણ આ બાદરાયણ દાસજીના સેવકો ભુજમાં રહે છે અને અમારે ઘણીવાર જવાનું થાય અને આ બાલકૃષ્ણલાલજીના ઘણીવાર દર્શન કરવાનો લાભ મળ્યો છે. મહાપ્રભુજીએ પોતાના ચંદન ઉપર છાપ કરી અને પાદુકાજી પધરાવી દીધા છે. આજે પણ એમના માથે ત્યાં ભુજમાં બિરાજમાન છે. ભગવત કૃપાથી ઘણીવાર ત્યાં દર્શન કરવાનો મોકો મળ્યો છે. તો આ બાલકૃષ્ણલાલજીની સેવા કરી છે એમને, પ્રભુની કૃપાના અધિકારી થયા છે. એવું આ મોરબી શહેર જ્યાં મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા, મચ્છુ નદીના કિનારે મહાપ્રભુજીના બહુ સુંદર બેઠકજી છે. ત્યાં બિરાજમાન છોકરના વૃક્ષ નીચે થઈ મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. ત્યાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ. 56માં બેઠકજી નવાનગરના જામનગરના બેઠકજી. મહાપ્રભુજી નાગમતી નદીના કિનારે પધાર્યા. છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થઈને ભાગવતજીનું પારાયણ કર્યું છે. અહીંના રાજા મહાપ્રભુજીના શરણે આવ્યા. બે હાથ જોડીને વિનંતી કરી છે, આપ આજ્ઞા આપો તો મારે નવું નગર વસાવવું છે. મહાપ્રભુજી કહ્યું, હમણાં જ બહુ સુંદર ઉત્તમ મુહૂર્ત ચાલી રહ્યું છે અને હમણાં જો નગર વસાવશો તો આ નગર બહુ લાંબો સમય સુધી સુખી રહેશે, સમૃદ્ધ થશે. અને મહાપ્રભુજીની આજ્ઞા થઈ અને તુરંત એ રાજાએ એ આજ્ઞાનું પાલન કરી સુંદર નગર અહીં વસાવ્યું છે. મહાપ્રભુજી અહીંયા 7 દિવસ બિરાજી પારાયણ કર્યું છે. આજે પણ મહાપ્રભુજી બિરાજમાન છે. વંદન કરીએ. 57માં બેઠકજી એ જામખંભાળિયાનું. જામખંભાળિયા સૌરાષ્ટ્રના હશે એ લોકો તો જાણતા હશે. એમ તો જામખંભાળિયાનું ઘી બહુ પ્રસિદ્ધ છે. લોકો એમ કહે જામખંભાળિયાનું ઘી લાવ. તો એ જામખંભાળિયામાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. ગામની બહાર સુંદર કુંડ, છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા. બેઠક ચરિત્રની ઘણી બધી કથાઓ ગાથાઓ અનેક પ્રકારથી ગાવામાં આવતી હોય છે. વૈષ્ણવના મુખે પણ શ્રવણ કરાતા હોય છે. દમલાજીની સાથે વાત કરતા મહાપ્રભુજી અહીંયા જ મુકામ કરવાની આજ્ઞા કરી કે આ રમણીય સ્થાન છે, અહીંયા બિરાજીને ભાગવતજીનું પારાયણ કરીશું. અહીંયા એક બ્રાહ્મણે આવીને કહ્યું કે તમે અહીંયા બિરાજો તો ખરા, પણ આ કુંડ પાસે એક પ્રેત રહે છે. રાત પડતાની સાથે તમે અહીંયાથી પધારી જજો, નહીં તો એ બધાને હેરાન કરશે. મહાપ્રભુજી બિરાજમાન થયા છે. પ્રેત આવ્યો ને અહીંયા કૃષ્ણદાસ મેઘન વસ્ત્રની સેવા કરતા હતા. નજીક પણ ન જઈ શકે. જેના ગળામાં કંઠી હોય, જેના મસ્તક પર તિલક હોય ને જેના મુખમાં ભગવત નામ હોય, એને ક્યારે કોઈ પણ આવી મેલી વસ્તુ સ્પર્શ કરી શકતી નથી. જ્યાં ભગવાન પોતે બિરાજતા હોય, જ્યાં પ્રભુની મંગલતા અને શુભતા હોય, ત્યાં ક્યારે પણ આવું પ્રવેશ ન કરે. નજીક સુધા ન જઈ શક્યો. કહ્યું કે મારો ઉદ્ધાર કરો. ચરણોદક લઈને જ્યાં છાટ્યું છે, મહાપ્રભુના વસ્ત્રના છાંટા પડ્યા છે. પ્રેત યોનિમાંથી મુક્ત થયો અને છેક વૈકુંઠ ધામમાં એની પ્રાપ્તિ થઈ છે. વલ્લભાધીશની જય બોલી અને વૈકુંઠ ધામમાં પ્રાપ્ત થયો, એવી ગાથા અહીં કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીનું હતિત પતિતનું તમે જુઓ પ્રગટ એંધાણ, એમ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ પણ કહે છે. આવી અનેક પ્રકારની વાર્તા સાહિત્યમાં પ્રસંગો આપણને જોવા મળે છે. આવા જે દુર્ગતિ પામેલા જીવો છે, એ પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના સ્પર્શ માત્રથી એમનો ઉદ્ધાર થાય છે. અને દુર્ગતિ સકળ નિવારી પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ વિહારી. જેની જેની દુર્ગતિ થઈ છે, આપણે ત્યાં તો એમ કહેવાય ભાગવત કથા આદિનો પ્રસંગ કહેવામાં આવે, પણ એકવાર શ્રી વલ્લભના નામનો ઉચ્ચાર પણ જીવ કરી લે તો પણ એની દુર્ગતિ ટળી જતી હોય છે. એવા પ્રમાણો આપણને મળે છે. આગળ 58માં બેઠકજી એ પિંડ તારકના છે. મહાપ્રભુજી અહીં પધાર્યા છે. પિંડ તારકમાં તીર્થ ક્ષેત્ર છે. છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા અને અહીંયા કહ્યું કે દમલાજીએ પૂછ્યું કે આ મહાત્મ્ય શું છે આ સ્થાનનું? તો કહ્યું પ્રભુએ અહીંયા જ દ્વારકા નગરી વસાવવાની આજ્ઞા કરી હતી. બધા તીર્થો અહીંયા આવ્યા હતા અને નિવાસ કર્યા હતા. એ પિંડ તારક ક્ષેત્ર છે. ત્યાં મહાપ્રભુજી બિરાજે છે. એમને વંદન કરીએ. 59માં બેઠકજી મૂળ ગોમતાના. પૂછ્યું દમલાજીએ કે આનું નામ મૂળ ગોમતી કેમ પડ્યું? તો કહ્યું કે જ્યારે પ્રભુ પોતે પધારે
ત્યારે બધા જ પોતપોતાના મૂળ સ્વરૂપે પધારતા હોય છે. અને એટલે જ પૂર્વમાં પણ કહ્યું હતું કે આચાર્યો સાથે ને વલ્લભકુલ સાથે આપણે યાત્રા કરવા જઈએ એવો આગ્રહ પ્રાચીન વૈષ્ણવો રાખતા. એનું કારણ જ કે એવો ભાવ બતાવવામાં આવે કે જ્યારે આચાર્યો પધારે છે ત્યારે તીર્થો પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે. તો એમનું આધિદૈવિક સ્વરૂપ એક સ્ત્રીનું સ્વરૂપ છે, દેવી રૂપે છે, અને ભૌતિક સ્વરૂપે નદી પ્રવાહ સ્વરૂપે ગોમતીજી બિરાજમાન છે. અહીંયા જ્યારે પ્રભુ દ્વારિકા આવીને નિવાસ કર્યો ત્યારે ગોમતીજીને પણ આજ્ઞા કરી કે તમે પણ અહીંયા આવીને વહો, અને નદી રૂપે અહીંયા વહેવા લાગ્યા ગોમતીજી. વિવાહની વાત જ્યારે પિતાએ કરી, કન્યા રૂપે હતા ત્યારે કહ્યું કે મારી પસંદગીથી વિવાહ કરીશ. નદી રૂપે વહેવા લાગ્યા અને કહ્યું કે મારે બીજે ક્યાંય નહીં, નદી રૂપે વહી અને આ સાગરમાં ભળી જવું છે. કારણ કે આ દ્વારિકાનો જે સાગર છે એ નિત્ય પ્રભુના ચરણ સ્પર્શ કરે છે, એટલે મને નિત્ય પ્રભુની ચરણ રજની પ્રાપ્તિ થાય. એટલે ગોમતીજી અહીંયા મૂળ નદી રૂપે વહેવા લાગ્યા, એટલે આને મૂળ ગોમતી કહેવામાં આવે છે. અપભ્રંશ રૂપે, મૂળ ગોમતા રૂપે પણ લોકો એને ઓળખતા હોય છે, પણ એટલે આનું નામ મૂળ ગોમતા પડ્યું છે. એ મહાપ્રભુજીએ મહાત્મ્યને સમજાવ્યું છે. અને અહીંયા ભાગવતજીની પારાયણ મહાપ્રભુજીએ 7 દિવસ બિરાજીને કર્યા. સંન્યાસી રૂપે આવ્યા હતા અને મહાપ્રભુજીએ કૃપા કરી અને કહ્યું 3 દિવસ કથા સાંભળશે, એમનો ઉદ્ધાર થશે આ સંન્યાસીનો, અને હરજી ગ્વાલ રૂપે વ્રજમાં એમનો જન્મ થશે અને ગુસાઈજીની કૃપાથી એમનો ઉદ્ધાર થશે. એવા વચન મહાપ્રભુજીએ ભવિષ્યના કયા. કારણ કે મહાપ્રભુજી ત્રિકાળના જ્ઞાતા છે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને જાણે છે. અને આમ મહાપ્રભુજી અહીંયા જીવો પર કૃપા કરી. મહાપ્રભુજી બિરાજે છે, એમને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ. 60માં બેઠકજી દ્વારિકાના મહાપ્રભુજીના. મહાપ્રભુજી દ્વારિકા પધાર્યા છે, ગોમતીજીના કિનારે હરિકુંડની પાસે, અને મહાપ્રભુજી બિરાજમાન થઈ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન છે. દ્વારિકાધીશ નિત્ય મહાપ્રભુજીના મુખે કથાનું શ્રવણ કરવા પધારે છે. કારણ કે પ્રભુનું તો વચન છે ને, જ્યાં જ્યાં ભાગવત કથા થશે હું શ્રવણ કરવા આવીશ. અને એમાં પણ પોતાના જ મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી પોતે જ્યારે ભાગવતની કથા કરતા હોય તો એના શ્રવણનો આનંદ જ કંઈક જુદો હોય. અને એટલે દ્વારિકાધીશ નિત્ય અહીંયા પધારે છે. ગોવિંદદાસ બ્રહ્મચારી રોજ મહાપ્રભુજીના મુખે ભાગવતજીનું પારાયણ શ્રવણ કરવા આવતા. અહીંયા એમને રાજલીલામાં આસક્તિ છે, દ્વારિકા લીલામાં. આજે શ્રીનાથજી બાબા પોતે અહીં પધાર્યા છે. દ્વારકાધીશ બિરાજે, સ્વામી સાથે ગોવિંદદાસ બ્રહ્મચારી બિરાજે દ્વારકાધીશની નિકટ. અને આજે તો શ્રીનાથજી બાબા પણ શ્રવણ કરવા પધાર્યા છે. શ્રીનાથજી બાબાએ દ્વારિકાધીશને કહ્યું, જો આ ગોવિંદદાસ છે ને એને રાજલીલામાં બહુ આસક્તિ છે, પણ જો મહાપ્રભુજીના મુખે જો બાલ લીલા એકવાર સાંભળી લીધી તો એને બાલ લીલામાં આસક્તિ થઈ જશે. એટલે એમ કરો, આ તો આપનો સેવક છે ને નિત્ય આપના સુખનો વિચાર કરે છે, એટલે એવું કરજો, જ્યારે બાલ લીલાની કથા મહાપ્રભુજી કહે ને તો હે દ્વારિકાધીશ આપ એમને વાતોમાં વળગાડી દેજો. એટલે વાતોમાં વળગી જશે, એટલે આપ એમના મુખે બાલ લીલાની કથા નહીં સાંભળે એટલે એને આસક્તિ પ્રગટ નહીં થાય. એટલે જ્યાં મહાપ્રભુજી દશમસ્કંદની કથા કહેવા લાગ્યા, કાંઈ ને કંઈ વાત કાઢીને દ્વારકાધીશ એમને વાતો કરાવવા લાગ્યા. અને મહાપ્રભુજીએ જોયું કે આ ગોવિંદદાસ કથા હું કરી રહ્યો છું, વાત કરી રહ્યો છે, ત્યાં જ મહાપ્રભુજી પોથીજી બંધ કરી દીધી. કારણ જ્યારે કોઈ ગ્રંથની, ભાગવતની, ભગવાનની કથા થતી હોય અને ભગવાનના વચનો તમને સંભળાવતા હો અને ત્યારે જો તમે ધ્યાન ન આપો તો ભગવાનનું અપમાન કર્યું કહેવાય. જેમ કોઈ વડીલ કે આ મોટા વ્યક્તિ તમને કોઈ વાત કહેતા હોય ને તમે એટેન્શન ના આપો તો એનું ઇન્સલ્ટ કર્યું કહેવાય. એને સાંભળવા જોઈએ, આપણી ચેતના ત્યાં હોવી જોઈએ. એમ કથા પણ ભગવાનના વચનો છે, અને એ વચન જ્યારે કહેવાતા હોય અને આપણે ત્યાં ધ્યાન ન આપ્યું તેનું અપમાન કહેવાય. અને મહાપ્રભુજીને થયું કે જો ઠાકોરજીનું અપમાન આ રીતે થતું હોય પોથી બંધ કરી. અને મહાપ્રભુજી થોડા નારાજ થયા, કથા કહેવાનું વિનંતી બહુ કરી પણ ન કહી. અને જ્યારે કથા પૂરી થઈ અને ત્યારે શ્રીનાથજી બાબાએ સમજાવ્યું કે આ કારણથી મેં દ્વારકાધીશને કહ્યું હતું કે આ વાત કરાવજો. અને જ્યારે જાણ્યું ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા અને પુનઃ કથા કરવાનો પ્રારંભ કર્યો. એવો પ્રસંગ અહીંયા વર્ણન કરવામાં આવે છે. અહીંયા બિરાજતા ઠાકોરજીને વંદન કરીએ. સ્વયં મહાપ્રભુજી કથા કરે છે ત્યારે શેષ રૂપે, નાગ રૂપે છત્ર કરીને શેષજી બિરાજમાન થયા. એટલો બધો વરસાદ એ સમયે પડ્યો દ્વારકામાં
પણ શેષજીએ છત્ર કર્યું હતું એટલે જ્યાં મહાપ્રભુજી કથા કરતા હતા એટલો ભાગ કોરો રહ્યો અને ચારેય બાજુ વરસાદ પડ્યો, પણ ત્યાં એક છીંટું ન પડ્યો. અને આ રીતે મહાપ્રભુજી જ્યારે કથા કરે છે ત્યારે ભગવાનના ચારેય વ્યૂ સાથે ભગવાન ત્યાં આવીને બિરાજમાન થાય છે. આવી કથા અહીં કહી છે. દ્વારિકામાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મહાપ્રભુજીના 61માં બેઠકજી ગોપી તળાવના બેઠક છે. દમલાજી પ્રશ્ન કરે છે, મહાપ્રભુજી અહીં પધાર્યા ગોપી તળાવ પર પારાયણ કરવા માટે. એટલે દમલાજીએ પૂછ્યું કે જયરાજ, આ સ્થાનનું નામ ગોપી તળાવ શા માટે? ગોપીઓ તો બ્રજમાં છે અને અહીંયા દ્વારિકાની પાસે ગોપી તળાવ. ત્યારે મહાપ્રભુજીએ કથા કહીને કહ્યું, એકવાર દ્વારિકામાં ઠાકોરજી દ્વારિકાધીશ બિરાજમાન હતા. રૂક્ષ્મણીજી નિકટ છે અને રૂક્ષ્મણીજી પાસે બેઠા છે અને એમની સન્મુખ ઠાકોરજી ગોપીઓની પ્રશંસા કરવા લાગ્યા, વ્રજભક્તોના ગુણગાન કરવા લાગ્યા, ગાથા ગાવા લાગ્યા. ત્યારે રૂક્ષ્મણીજીને મનમાં ગમ્યું નહીં એટલે બે હાથ જોડીને કહ્યું કે નાથ, હું રાજાની દીકરી છું, છતાંય આપનામાં મને એટલો ભાવ છે કે આપની દાસી બનીને ચાકરી કરું છું અને આટલી સેવા કરું છું, છતાંય અમે નિકટ બેઠા છીએ ને આપ ગુણગાન ગોપીઓ ના કરો, આવું તે ગોપીઓમાં શું છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું, સમય આવશે ત્યારે તમને બતાવીશ. આ ગોપીઓ તો મારા માટે જીવે છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંસમ સત્યજ સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. એ તો બધું જ છોડી મારા માટે જીવનારી ગોપીઓ છે. અને જ્યારે મારા માટે એ સમર્પિત થઈ છે ત્યારે સંસાર એમને કોઈ બાધા કરતો નથી, એમને સંસારનો ભય નથી, સંસારની શરમ નથી. એ બધું છોડીને મારી શરણે આવી ગયા છે. પ્રભુ, અમે આપના શરણે છે. પ્રભુને થયું કે રૂક્ષ્મણીજીને શંકા થઈ છે. ગોપી તળાવ પાસે આ સ્થાન પાસે ઠાકોરજી આવ્યા અને વેણુનાદ કરી બધી જ રાણીઓને આમંત્રિત કરી છે રાસ માટે. અને બધી રાણીઓને થયું કે રાસ માટે પ્રભુ વેણુનાદ કરી અમને બોલાવી રહ્યા છે. અને 16 શણગાર સજી રૂક્ષ્મણીજી 8 પટરાણીઓ 16,000 રાણીઓ જ્યાં નીકળવા ગઈ, મહેલની બહાર આવે તો ઉગ્રસેન બેઠા છે, યાદવો બેઠા છે, વડીલો બેઠા છે, નાના બાળકો છે. બધાને સંકોચ થયો, આવા વડીલોની સામે રાસ માટે અમારેથી દોડીને કેમ જવાય? એટલે પાછી મહેલમાં આવીને બેસી ગઈ. પણ પ્રભુનો વેણુનો નાદ દ્વારિકામાં થઈ રહ્યો છે, ગૂંજ પહોંચી છે બ્રજમાં અને ગોપીઓ વિવળ થઈ ગઈ બ્રજમાં, ન રહેવાયું અને આ તળાવમાંથી પ્રગટ થઈ ગઈ ગોપીઓ. સર્વે વ્રજની વ્રજાંગનાઓ આ તળાવમાંથી પ્રગટ થવા લાગી અને પ્રગટ થઈ અને ઠાકોરજી સાથે મહારાસ કર્યો છે. અને ગોપીઓ આ તળાવમાંથી પ્રગટ થઈ એટલે એમના ચરણોની રજ અહીંયા સ્પર્શ થઈ એટલે એમાંથી જે રજ નીકળે છે ને એને ગોપી ચંદન કહેવામાં આવે છે. જો ઘણી જગ્યાએ ઘણા લોકો તિલક કરે તો આમ સફેદ તમને દેખાશે. એ સફેદ તિલક શેનું હોય છે? આ ગોપી ચંદનનું હોય છે. સાધારણ ચંદન તો ઠાકોરજી ધારણ કરે, ભક્તો તો ગોપી ચંદન ધારણ કરે છે. આ ગોપી તળાવની રજ એમાં હોય છે. અને 16,000 ગોપીઓ પ્રગટ થઈ અને અહીંયા રાસ કર્યો છે. અને ત્યારે ઠાકોરજી અહીંયા પધાર્યા અને 16 રાણીઓ રૂક્ષ્મણીજી આદિ પ્રતીક્ષા કરતા હતા. પૂછ્યું, આખી રાત પ્રભુ આપ ક્યાં હતા? પ્રભુએ કહ્યું કે મેં વેણુનાદ કરીને બોલાવ્યા, તમે ન આવ્યા, પણ છેક વ્રજથી ગોપીઓ પ્રગટ થઈ. અરે પ્રભુ આવવા માટે નીકળ્યા જ હતા, પણ આગળ આ બધા યાદવ ઉગ્રસેન આદિ બધા બેઠા હતા, વડીલોની આગળ કેમ જવાય? બસ આ જ ફરક તમારા અને ગોપીઓમાં છે. મારી પાસે આવવા માટે તમને દુનિયાની શરમ નડે છે, પણ ગોપીઓ કોઈની પરવા કરતા નથી અને ભાગીને મારા શરણોમાં પહોંચી જાય. આ ગોપીઓની સર્વોચ્ચ અવસ્થા છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જિન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. આ તો પ્રેમની ધ્વજા છે ગોપીઓ. कबीरा कबीरा क्या करे जा यमुना के तीर और एक गोपी के भाव पर बह गए कोटि कबीर. લોકો કબીરની પ્રશંસા કરતા હતા. કબીરજીએ કહ્યું, ભક્તિ જોવી હોય તો વ્રજમાં જાઓ, આ એક એક ગોપી પર કરોડો કબીરો નોછાવર થઈ જાય એવો પ્રેમ ગોપીઓનો, આવો ભાવ ગોપીઓનો. તો આ કથા, આ ગોપી તળાવની કથા ગાથા અહીંયા ગાવામાં આવી છે અને અહીંયા મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે, ભાગવતજીનું પારાયણ કર્યું છે.
અને ગોપીજનોના જ્યારે આ રાસના વર્ણન કર્યા ત્યારે વૈષ્ણવે વિનંતી કરી, જયરાજ અમને રાસના દર્શન કરાવશો? અને મહાપ્રભુજીએ જ્યાં ચરણોદક આપ્યું અને જ્યાં નેત્રો ખુલ્યા, પ્રગટ નેત્રોથી રાસલીલાના દર્શન જેટલા સાથે વૈષ્ણવ હતા એમને થયા. તો આવી લીલાના વર્ણન અહીંયા મહાપ્રભુજીએ કરાવ્યા છે. અહીંયા બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 62મી બેઠક એ બેટ શંખોદ્વારની. આપણે દ્વારિકા જઈએ ત્યારે બેટ દ્વારકા જતા હોઈએ છીએ અને ત્યાં શંખોદ્વાર કુંડ ઉપર પીપળના વૃક્ષ નીચે મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. પૂછ્યું આનું નામ આ કેમ પડ્યું, શંખોદ્વાર કેમ? તો કે આ શંખ નામનો અસુર અને વેદને લઈ ગયો હતો અને ભગવાને એ વેદને મુક્ત કરાવવા માટે અહીંયા ઠાકોરજીએ આ શંખાસુરનો ઉદ્ધાર અહીંયા ઠાકોરજીએ કર્યો શંખાસુરનો, એટલે આનું નામ શંખોદ્ધાર છે. પ્રભુએ એના શરીરમાંથી શંખ અને વેદ ફરી ગ્રહણ કરી અને બ્રહ્માજીને આપ્યા. એવી કથા અહીંયા બેટ શંખોદ્વારની પારાયણ મહાપ્રભુજીએ કર્યા અને ત્યાં બિરાજતા મહાપ્રભુજીએ સુબોધનીજી વેણુ ગીત ઉપર લખ્યા અને એની ગાથા ગાઈ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, એ શ્લોક ઉપર મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી. બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. 63મી બેઠકજી નારાયણ સરોવરના બેઠકજી. તમે કચ્છથી આગળ જાઓ, ભુજથી આગળ જાઓ, છેક નારાયણ સરોવર છેલ્લો ગુજરાતનો છેડો રણ પ્રદેશ આવી જાય. કહ્યું મહાપ્રભુજીએ કે આ નારાયણના આ સરોવરમાંથી સાક્ષાત નારાયણ પ્રગટ થયા, એટલે આ સરોવરનું નામ નારાયણ સરોવર છે. મહાપ્રભુજી અહીંયા બિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ 7 દિવસ સુધી કર્યું અને કોટેશ્વર મહાદેવજી ત્યાં બિરાજે છે. નિત્ય મહાપ્રભુજી પારાયણ કરતા તો કોટેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન થઈને ભાગવતજીનું શ્રવણ કરતા હતા. ત્યાંથી મહાપ્રભુજી સિંધ પ્રદેશ પધારવા ઈચ્છતા હતા. દમલાજીએ કહ્યું કે અહીંયાથી સિંધ પ્રદેશ પાસે પડશે, અહીંયાથી કારણ કે છેક પાકિસ્તાનની બોર્ડર આવી જાય ને સિંધ પ્રદેશ જવાય. પણ મહાપ્રભુજીની એવી પ્રતિજ્ઞા હતી કે ક્યારે પણ સરસ્વતી નદીનું ઉલ્લંઘન ન કરતા. અને એટલા માટે ત્યાં પણ જુઓ થાનેશ્વર ને કુરુક્ષેત્ર, ત્યાંથી મહાપ્રભુજી પાછા વળી ગયા છે. ત્યાં સિંધ પ્રદેશ તરફ આગળ પાકિસ્તાન તરફ નથી ગયા, કારણ ત્યાંથી સરસ્વતી નદી પસાર. એટલે વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી એનો ઉલ્લેખ કરે છે, સરસ્વતી તજી આધી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અગર્યા પ્રતાપ પદરજ કંદ. અને ત્યાં આગળ વર્ણન કરતા ગોપાલદાસે કહ્યું છે સરસ્વતીનું ઉલ્લંઘન મહાપ્રભુજી નથી કરતા. અને એટલા માટે ત્યાંથી મહાપ્રભુજી પાછા વળ્યા છે. નારાયણ સરોવરમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. એ કચ્છ પ્રદેશમાં પણ અનેક વૈષ્ણવો આજે પણ નિવાસ કરે. ખૂબ ભક્ત, ખૂબ કચ્છી ભાટિયા વૈષ્ણવ સમાજ તો એટલો બધો વૈષ્ણવ અને એટલું બધું ઠાકોરજીને માનનારો, ખૂબ સેવા કરનારો. ભગવત કૃપાથી ભુજમાં અને ગાંધીધામમાં આપણા દ્વારા હવેલીના નિર્માણ થયા છે અને ત્યાં સુંદર ગોવર્ધનનાથજીનો સ્વરૂપ બિરાજમાન છે અને ત્યાં અનેક વૈષ્ણવો એનો લાભ લઈ રહ્યા છે. તો કચ્છમાં બિરાજતા નારાયણ સરોવરમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 64મી બેઠક એ જૂનાગઢના બેઠક. ગિરનારની તરેટીમાં દામોદર કુંડ, દામોકુંડ, અને એમાંથી દામોદરલાલજીનું સ્વરૂપ મહાપ્રભુજીએ પ્રગટ કર્યું. આજે પણ ત્યાં બિરાજમાન છે. રેવતી કુંડ પર મહાપ્રભુજી બિરાજમાન થયા છે. ભાગવતજીનું પારાયણ કર્યું છે. નિત્ય એક યોગેશ્વર આવીને ત્યાં ભાગવતજીનું પારાયણ શ્રવણ કરતો મહાપ્રભુજીના મુખે. પૂછ્યું વૈષ્ણવોએ કે આ કોણ છે યોગેશ્વર? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આ બીજું કોઈ નહીં, અશ્વત્થામા છે. ચિરંજીવી છે અશ્વત્થામા, એને મૃત્યુ નથી આવતું, પણ શ્રાપને કારણે ભટકી રહ્યો છે. પણ ભાગવતજીનું શ્રવણ કરી એને શાંતિ મળશે અને એટલા માટે અશ્વત્થામા રોજ આવીને શ્રવણ કરે છે. ત્યાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. 65માં બેઠકજી એ પ્રભાસ ક્ષેત્રના, પ્રભાસ પાટણ જેને કહીએ છીએ, પીપળાના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું છે. આ દેહોત્સર્ગ તીર્થ કહેવાય છે આ સ્થાન, કારણ કે આ સ્થાનમાં યાદવા સ્થળી થઈ અને યાદવો એકબીજાને મારીને મુક્તિને પ્રાપ્ત થયા. આ જ સ્થાનમાં શેષજીનું રૂપ ધારણ કરીને દાઉજી ગોલોકધામમાં પધારી ગયા. અને ભાલકા તીર્થ આજે પણ છે ને, ભગવાન બિરાજ્યા હતા, એક પગ પર બીજો પગ ચડાવી અને જરા નામના પારધીને થયું કે કોઈ હરણ છે અને બાણ છોડ્યું છે. પ્રભુએ આસુર વ્યામો લીલા કરી અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. તો આ દેહોત્સર્ગ તીર્થ કહેવામાં આવે છે.
જ્યાં દેહ છોડી અને સ્વધામ ગમન થયું છે. તો આ પ્રભાસ ક્ષેત્રમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સૌ વંદન કરીએ. 66માં બેઠકજી એ માધવપુરના બેઠકજી છે. આ માધવપુર એ સ્થાન છે જ્યાં ઠાકોરજી રૂક્ષ્મણીજીનું હરણ કરીને આ સ્થાનમાં લઈને આવ્યા હતા અને દ્વારિકાધીશના વિવાહ રૂક્ષ્મણીજી સાથે આ માધવપુરમાં થયા હતા. આજે પણ બહુ જ મોટા પાયા ઉપર ધામધૂમથી ઠાકોરજીના વિવાહનો ઉત્સવ આ માધવપુરમાં ઉજવવામાં આવતો હોય છે. મહાપ્રભુજી અહીં બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું છે અને પારાયણ કરી પ્રભુ નિત્ય એનું શ્રવણ કરવા માટે પધારે છે. 67માં બેઠકજી ગુપ્ત પ્રયાગના બેઠકજી. અહીંયા સારસ્વત કલ્પમાં ગુપ્ત રીતે પ્રયાગ બિરાજ એટલે કે ત્રિવેણી સંગમ હતો, ગંગા, યમુના અને સરસ્વતી, એટલે આનું નામ ગુપ્ત પ્રયાગ છે. અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા. ત્રિવેણી પર મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું. બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 68માં બેઠકજી તગડીના બેઠકજી. તમે ધંધુકા જાઓ અને ત્યાં રસ્તામાં તગડી ગામ આવે અને અહીંયા મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. મહાપ્રભુજી અહીંથી પધારી રહ્યા હતા. એક સુંદર ગ્રહસ્થનો પરિવાર હતો અને ગ્રહસ્થના પરિવારમાં પતિ પત્ની અને 2 નાના બાળકો મહાપ્રભુજીએ જોયા. માં કંઈ દહીં વલોવતી હતી, પિતા કોઈ કામમાં હતા અને આ 2 નાના બાળકો 5 અને 7 વર્ષના મટકી લઈને આવી ગયા અંદરથી અને માખણ ખાવા લાગ્યા. મહાપ્રભુજી જ્યારે આ દ્રશ્ય જુએ છે ત્યારે એમને દાઉજી અને બાલકૃષ્ણ પ્રભુના દર્શન આ બંને બાળકોમાં થાય છે. એટલામાં આ માં આવી અને જોયું તો માખણ ખાઈ રહ્યા છે, લઈને મારવા લાગી બાળકો. મહાપ્રભુજીથી રહેવાયું નહીં. મહાપ્રભુજી ત્યાં ગયા ને રોક્યા મારે. અરે નાના બાળકો તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ હોય છે, એને આમ મારાય નહીં, એને તો વાલથી આરોગાવાય. અને આમ મહાપ્રભુજીની આ કરુણા. મહાપ્રભુજી તો સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા છે, તો આમ બાળકમાં ભગવત દર્શન કરાવ્યા અને જ્યાં માને કહ્યું જો આ તો પ્રભુ રૂપ છે તો એને પણ બાલકૃષ્ણના દર્શન એ બાળકમાં થયા. આ મહાપ્રભુજીએ આ ગ્રહસ્થી ઉપર કૃપા કરી બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું. તગડીમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સર્વ વંદન કરીએ. 69માં બેઠકજી એ નરોડામાં બિરાજતા. અમારા અમદાવાદના બહારના ક્ષેત્રમાં નરોડા ગામ અને ત્યાં મહાપ્રભુજી બિરાજમાન છે. અહીંયા ગોપાલદાસ ક્ષત્રિયને ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા. શ્યામલાલજીનું સ્વરૂપ પુષ્ટાવીને પધરાવી દીધું, જે આજે પણ અમદાવાદમાં બિરાજમાન છે. અને અહીંયા ગોપાલદાસ પર એવી કૃપા થઈ, મહાપ્રભુજીએ એ ઝારીજીનું જલ, જ્યારે મહાપ્રભુજીની એવી કૃપા ગોપાલદાસ પર કે તાવમાં એટલા તપી રહ્યા હતા અને એટલો બધો તાવ ચડ્યો હતો, કોઈ જળ આપનારું નહોતું અને વિવળ થયેલા ગોપાલદાસ સ્વયં શ્રીનાથજી બાબા પોતાની ઝારી લઈને આવ્યા અને જલપાન કરાવ્યું. એવો ઉલ્લેખ આપણે ત્યાં આ ચરિત્રમાં, બેઠક ચરિત્રમાં મળે છે. નરોડામાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 70માં બેઠકજી એ ગોધરાના બેઠકજી. અહીંયા ગુસાઈજીના પણ બેઠકજી છે, ગોકુલનાથજીના પણ બેઠકજી છે. મહાપ્રભુજીની સાથે મહાપ્રભુજી પણ બિરાજમાન છે. રાણા વ્યાસ અહીંયા ગોધરામાં રહેતા. થોડું શાસ્ત્ર અધ્યયન કરી લીધું એટલે એટલો બધો મદ એમને આવી ગયો કે મારા જેવો વિદ્વાન કોઈ નથી. ગામમાં જેટલા વિદ્વાનો હોય એમને શાસ્ત્રાર્થ કરવા બોલાવે અને પરાસ્ત કરે. અને એમ થઈ ગયું કે હવે મને કોઈ જીતી શકે એમ નથી. ભક્ત પર કૃપા કરવી હોય ને તો એનો અહંકાર ભગવાન તોડાવે છે. જીવનો બગાડ કરવો હોય ને તો એની બાજુ એના વખાણ કરનારા ગોઠવી દે, એનો અહંકાર વધારનારા લોકોને ગોઠવી દે. અને એનો સ્વીકારવો હોય ને તો કેમે કરીને ભગવાન એનો અહંકાર તોડી દે. પ્રભુ ઘણી વાર જો જીવની ભીતર તો પાપ દુર્વૃત્તિઓ આ થવાની છે અને એને ઘણું એમ થાય કે મારું ધારેલું કરી લઉં. ભગવાન ઘણીવાર પ્રતિબંધો આપી આપણને પાપ કરતા રોકી લે છે. એ સમય આપણને ન સમજાય, એ સમયે આપણને અફસોસ થાય, લો મારું ઈચ્છેલું ન થયું, મારું ધારેલું મને ન મળ્યું, હું ઈચ્છતો તો એ કરવા હું ન કરી શક્યો. એ સમય માણસને ગમે નહીં, પણ થોડા દિવસ પછી જ્યારે સમજ આવે ને ત્યારે સમજાય કે જો હું તો પાપ કરી જ લે, પણ ઠાકોરજીએ વિપરીત સંજોગો કરી મને પાપ કરતા રોકી લીધો. પ્રભુ ઘણીવાર સંજોગો વિપરીત કરીને આપણને બચાવી લે છે, પણ જીવને એ સમય સમજાતું નથી. અહીંયા જ્યારે અહંકાર વધી ગયો, ઠાકોરજી બધું ચલાવી લે પણ મદ ન ચલાવે, અહંકાર ન ચલાવે.
દાસ થવામાં જ ભક્ત જીવનની સર્વોચ્ચ ઊંચાઈ છે. પણ જો અહંકાર કોઈ પણ પ્રકારથી આવ્યો, કારણ કે અહંકાર આવડત વાળાને જ આવે, અનાવડતને ના આવે. ક્યારે કોઈને પાપનો અહંકાર ન, ક્યારે કોઈ જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, આવું કોઈને ઈગો કરતા જોયો? મારા જેવી ચોરી કોઈને ના આવડે, આવો ઈગો જોયો? પાપીને અહંકાર નથી આવતો, પુણ્યશાળીને જ આવે. મારા જેવું દાન કોઈ ના આપી શકે, મારા જેવું કોઈ ગાઈ ના શકે, મારા જેવી સામગ્રી ન બનાવી શકે, મારા જેવું કોઈ બોલી ના શકે. ગુણ જ મદ આપે છે, અવગુણો મદ નથી આપતા. અને એટલે જ ગુણવાને વધારે સાવધાન રહેવું પડે. ઘણા લોકો કે જે કાંઈ નથી કરતું એને કોઈ નથી કહેતું. અમે આટલા પાઠ કરીએ, સેવા કરીએ, છતાંય અમને જ કહો, અમને જ કહેવાનું. હા, કારણ કે તારી પાસે ગુણ છે. જેની પાસે ધન હોય ને એને ચિંતા હોય કે કોઈ ચોરી ન જાય. જેની પાસે કાંઈ ના હોય એને શેની ચિંતા હોય? તો જેની પાસે કોઈ ગુણ નથી એને ચિંતા નથી. ચિંતા એને છે જેની પાસે કોઈ ગુણ છે. ગુરુજનો એને જ સાવધાન કરે છે કે જો તારું કોઈ ચોરી ન જાય, સાવધાન રહેજે. તારી પાસે છે જતું ન રહે, સાવધાન રહેજે. તારી પાસે ભાવની નિધિ છે. મહાપ્રભુજી હરિરાયજી એ જ કહે છે ને, આપણો ભાવ એ જ સાચું ધન આપણું છે. અને કોઈ એ હરી ન જાય એની સાવધાની રાખજો. અને હરવા માટે અપમાન કરવાની જરૂર નથી, પ્રશંસા દ્વારા હરી શકાય છે. અસુરોએ હણે ને દેવતાઓએ હણે. અસુરો અપમાન કરીને હણે, દેવતાઓ સન્માન કરીને હણે. તો આ બંને રીતે સાવધાન રહેવું. વૈષ્ણવે તો હંમેશા વિચાર કરવો, ઠાકોરજી મને અવસર આપે છે સેવા કરવાનો, પ્રભુ મને મોકો આપે છે, અને આ સેવા મળે છે એનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. કારણ કે સેવા મળવી એટલે ઠાકોરજી આપણા પર રાખેલો વિશ્વાસ છે કે આ કામ તો આ જ કરી શકશે, એટલે એને જ હું સોંપું. પ્રભુ નક્કી કરીને આપણને સોંપે છે કારણ કે આપણા પર ભરોસો રાખે છે, આ સારી રીતે કરશે. અને એ વિશ્વાસ પ્રભુનો છે, એને સેવા માનીને જ્યારે જીવીએ એ વિશ્વાસ જ વૈષ્ણવનો શ્વાસ છે. અને જ્યારે વિશ્વાસ પ્રભુનો તૂટે છે ત્યારે વૈષ્ણવતાનો શ્વાસ પણ રૂંધાઈ જાય છે. એટલે પ્રભુનો વિશ્વાસ ન તૂટે એ રીતે સેવા કરવી.